રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક દબાણ હટાવ ઝુંબેશ શરૂ। રાજકોટ મહાનગરપાલિકાએ હવે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મિશન સફાયો શરૂ કર્યો। રાજકોટના મોરબી રોડ પર થયેલા દબાણો કલેક્ટર તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા। રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક સરકારી જગ્યા પર દબાણો કરાયા। આ અંગે અનેકવાર નોટિસ આપવા છતાં કારખાના તેમજ 4 ઓરડી અને નર્સરી બનાવનારા ગાંઠતા ન હતા। અંતે તંત્ર સવારથી જેસીબી લઈને પહોંચી ગયું હતું। સરકારી જમીન પર ખડકી દેવાયેલા દબાણો પર જેસીબી ચલાવી જમીન ખાલી કરાવી। તમામ દબાણ કલેક્ટર તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા। કારખાના તેમજ 4 ઓરડી અને નર્સરી હટાવતા અંદાજિત 40 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી। દ્વારકા તાલુકામાં ગત 11 જાન્યુઆરીથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનની કામગીરી આજે ફરી વેગવંતી બની છે। પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડ્યના નેતૃત્વમાં અગાઉ 7 દિવસમાં મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન 384 રહેણાંક, 13 અન્ય અને 9 કમર્શિયલ મળી કુલ 406 દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ દબાણો હટાવવાથી 1.25 લાખ ચોરસ મીટર જમીન મુક્ત થઈ હતી, જેની કિંમત રૂપિયા 63 કરોડ આંકવામાં આવી છે। આ દરમિયાન કેટલાક દબાણકર્તાઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। કોર્ટે વચગાળાનો સ્ટે આદેશ આપ્યો હતો। જોકે સુનાવણી બાદ કોર્ટે તંત્રની તરફેણમાં ચુકાદો આપતા વહીવટી તંત્રએ આજે બપોર બાદ બેટ બાલાપુર વિસ્તારમાં ફરી એકવાર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી। લાલ મરચાએ ખેડૂતોને રડાવ્યા, ભાવ તળિયે બેસી ગયા। લાલ મરચાનું વાવેતર કરતા ખેડૂતોની જાણે માઠી બેઠી છે। લાલ મરચાએ ખેડૂતોને ફરી રડાવ્યા। ભાવની તીખાશ ગાયબ થઈ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો, કારણ કે છેલ્લા 5 વર્ષની સરખામણીએ લાલ મરચાના આ વર્ષે સૌથી નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। તો આ વર્ષે મરચાના 1100 રૂપિયાથી લઈને 2600 સુધીના ભાવ મળી રહ્યા છે। ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં મરચાનું ઉત્પાદન થયું છે, જેમના કારણે રાજકોટ પંથકનું મરચું બહારના રાજ્યમાં વેચાઈ નથી રહ્યું, જેથી ખેડૂતોને ભાવ નીચા મળી રહ્યા છે। હાલ લાલ મરચાની સિઝન શરૂ થતાં રાજકોટ યાર્ડમાં લાલ મરચાની આવક થવા લાગી છે, સામે ભાવ તૂટી રહ્યા છે। 5 વર્ષમાં પહેલા 4500 રૂપિયા મણે વેચાતું મરચું હાલ 1100 રૂપિયામાં પણ કોઈ લેવા તૈયાર નથી, એટલે ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે। દર વર્ષે આ સમયે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મરચાથી ભરપાઈ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે અડધો જ ભરાણો હોય તેવું જોવા મળ્યું છે। ક્યાંક મરચાની ક્વોલિટી પણ નબળી છે, તો બીજી તરફ ખેડૂતોએ કહ્યું હતું કે આ વખતે મરચા વહેંચીને તેમને કાર ખરીદવાની ઈચ્છા હતી, પરંતુ આટલા ઊંચા ભાવમાં હવે તો ઘર ચલાવવું પણ મુશ્કેલ બની જશે। અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટથી પણ મહાકુંભ માટે એસટીની વોલ્વો બસ શરૂ। મહાકુંભ પ્રયાગરાજમાં જવા માટે ગુજરાતીઓમાં ભારે રસ જોવા મળતા અમદાવાદ બાદ અન્ય 3 શહેરોમાંથી પણ એસટી વિભાગે વોલ્વો બસ શરૂ કરી છે। અમદાવાદ બાદ રાજકોટ, સુરત અને વડોદરાથી મહાકુંભ જવા માટે હર હર મહાદેવના નાદથી બસ રવાના થઈ। પહેલા દિવસની ટ્રીપમાં 70%થી વધુ બસ ફૂલ થઈ ગઈ। સુરતથી પ્રયાગરાજ જવા માટે ખાસ વોલ્વો બસનો પ્રારંભ થયો। સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની શરૂઆત કરાઈ। દરરોજ 2 વોલ્વો બસ દોડાવવાનું આયોજન છે। સવારે 6 અને 6:15 કલાક એમ 2 બસો દોડાવાશે। પ્રથમ ટ્રીપ જ ફૂલ થઈ ગઈ હતી। 70 વર્ષના વૃદ્ધથી માંડીને 5 વર્ષના બાળક હર હર મહાદેવ, હર હર ગંગે, ચલો કુંભના નાદથી પ્રયાગરાજ જવા નીકળ્યા। ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાને લઈને ઉત્સાહ જોવા મળ્યો। જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી બસને પ્રસ્થાન કરાવવા પહોંચ્યા, ત્યારે તેમનું સ્વાગત કરાયું। હર્ષ સંઘવી બધા મુસાફરોને મળ્યા હતા। શ્રદ્ધાળુઓનું ફૂલોથી સ્વાગત કરી અને મોઢું મીઠું કરાવી ભાજપ નેતાઓને આવકાર્યા હતા, જે બાદ મહાકુંભની વોલ્વો બસને લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી। આ તરફ રાજકોટ બસ સ્ટેન્ડ હર હર મહાદેવના નાદથી ગુંજ્યું। રાજકોટથી પ્રયાગરાજ સુધીની જીએસઆરટીસી દ્વારા વોલ્વો સેવા શરૂ કરવામાં આવી। સવારના 7 વાગે રાજકોટના મેયર તેમજ ધારાસભ્યો દ્વારા બસને લીલી ઝંડી આપી। રાજકોટથી પ્રયાગરાજ તેમજ પ્રયાગરાજથી રાજકોટ સુધીનું ભાડું માત્ર 8,800 નક્કી કરવામાં આવ્યું। 4 દિવસનો પ્રવાસ રહેશે। સવારે 5 વાગે રાજકોટ બસ સ્ટેશનથી બસ ઉપડશે, તેમજ રાત્રે 8 કલાકે બસ મધ્યપ્રદેશના બારણા ખાતે પહોંચશે અને રાત્રિ રોકાણ કરવાનું રહેશે। તેમજ ત્યારબાદ બીજા દિવસે સવારે 6 વાગે મધ્યપ્રદેશના બારણથી બસ ઉપડશે અને સાંજના 7 વાગે પ્રયાગરાજ ખાતે પહોંચશે। ત્રીજા દિવસે બપોરે 1 કલાકે પ્રયાગરાજથી પ્રસ્થાન થશે અને રાત્રે બસ 3 વાગે આસપાસ મધ્યપ્રદેશના બારણ પહોંચશે। ચોથા દિવસે બપોરે 12 કલાકે મધ્યપ્રદેશના બારણથી બસ ઉપડશે અને રાત્રિના 2 વાગે રાજકોટ પરત ફરશે। વડોદરાથી પ્રયાગરાજ મહાકુંભ જવા માટે જીએસઆરટીસીની વોલ્વો બસ આજે સવારે 6 વાગે ઉપડી, જેને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે લીલી ઝંડી આપી। સવારે નીકળેલા શ્રદ્ધાળુઓમાં મહાકુંભમાં સંગમ સ્નાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો, જેમાં 23 વર્ષના યુવાનથી લઈને 70 વર્ષના વૃદ્ધ સુધીનો સમાવેશ થતો હતો। તો વડોદરાથી પ્રયાગરાજ જવા માટે છેક બેંગ્લોર, મુંબઈ, અમદાવાદ અને ભરૂચથી લોકો આવ્યા હતા। નર્મદા મૈયાને 500 મીટરની 1500 ફૂટ લાંબી ચુંદડી અર્પણ કરાઈ। જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલીલા માં નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામમાં નર્મદા જયંતીએ નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી।
મા નર્મદાનો પ્રાગટ્ય દિવસની રંગેચંગે ઉજવણી થઈ. નર્મદા જયંતિ સમસ્ત માંગરોળ ગ્રામજનો દ્વારા ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ હતી, જેમાં નર્મદામાં મોટી હટડીઓને શણગારવામાં આવી, જેમાં એક મોટી નાવડી અને 10 હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જઈ બેઉ કિનારે પહોંચી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરતા નર્મદા હરના નામથી નર્મદા કાંઠો ગુંજી ઉઠ્યો. નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદાનું પૂજનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તજનોએ દીવડા પ્રગટાવી નર્મદા સ્નાનનો પણ લહાવો લીધો. નર્મદા જયંતિએ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ એટલે કે 500 મીટર સાડી ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરાઈ, જેમાં વાજતે ગાજતે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં કળશ કન્યા મહિલા મંડળની બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં ખાસ સુરતથી મોટા તાકામાં મંગાવેલી સાડીનો મોટો રોલ બનાવી બહેનો તથા ગ્રામજનોએ હાથમાં સાડી પકડી નર્મદા કિનારે પહોંચી 10 થી 12 જેટલી નાવડીઓની મદદથી સામે કિનારે સાડીનો ચેડો પહોંચાડી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરી નર્મદા જયંતિની અનોખી વિશેષ ઉજવણી કરી. આ ઉપરાંત નર્મદા પૂજન, કન્યા પૂજન, સાડી પૂજન બાદ આરતી પૂજન પણ કર્યા બાદ સાથે દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવ્યા હતા. એક જ કલરની આખી સાડી 1500 ફૂટની 100 જેટલી સાડીનો તાકો સુરતથી લાવવામાં આવ્યો હતો, જેને મોટા રોલ સ્વરૂપે વીંટાળવામાં આવ્યો હતો. સાડી અર્પણ કર્યા બાદ આ સાડી પ્રસાદી રૂપે ગામની મહિલાઓને વિતરિત કરવામાં આવી હતી. ત્યારબાદ સામૂહિક પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખેલો. માંગરોળ મંગલેશ્વર ઘાટ પાસે આ કાર્યક્રમનું આયોજન સમસ્ત ગામ વતી કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં 15 દિવસે પાણી મળતા મહિલાઓએ કર્યો હલ્લાબોલ. ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં ભર શિયાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. ફુલસર વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓના લોકો પાણી માટે તરસી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં સોસાયટીના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું, તો આ તરફ ફુલસર વિસ્તારમાં સંત તુલસીદાસ સોસાયટીમાં ફક્ત 10 થી 15 મિનિટ સુધી જ પાણી આપવામાં આવે છે, તે પણ અત્યંત લો પ્રેશરમાં આવતું હોવાથી લોકો સબમર્સિબલ પંપ દ્વારા પાણીની લાઇનમાંથી પાણી ખેંચે છે, જેના કારણે અનેક લોકો પાણીથી વંચિત રહે છે. આવી તો અનેક સોસાયટી છે જ્યાં પાણીની સમસ્યાથી લોકો ઝઝૂમી રહ્યા છે, ત્યારે વસાહતના રહીશો પાણીના પ્રશ્નની રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાની કચેરીએ દોડી આવ્યા અને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ઉગ્ર માંગ કરી હતી. તુરંત ઉકેલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ભાવનગરના કેટલાક વિસ્તારમાં છવાયું મચ્છરોનું સામ્રાજ્ય. ભાવનગરના સરદારનગર વિસ્તારમાં કંસારાના કાંઠા વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધ્યો છે. મચ્છર અને ગંદકીના કારણે રોગચાળો વધ્યો છે. કંસારાના કાંઠામાં અસહ્ય ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ દિન પ્રતિદિન વધ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો પોતાના ઘરના બારી બારણા પણ ખોલી ન શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મચ્છરોના અસહ્ય ઉપદ્રવથી ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા છે. શહેરના સરદારનગર 50 વારિયા નજીક કંસારાનો કાંઠો સ્થાનિકો માટે નર્ક સમાન બની ગયો છે. સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાથી અસહ્ય ગંદકી ફેલાઈ રહી છે. સાથે કંસારાના કાંઠામાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, ત્યારે મહાનગરપાલિકાના તંત્રની આંખ ઉઘડતી નથી. તંત્રના પાપે આ વિસ્તારમાં રહેતા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. બાળકો, વૃદ્ધો સહિતના લોકો મચ્છરજન્ય રોગની ઝપેટમાં આવી ગયા છે. મચ્છરોના ત્રાસથી લોકો હવે ગળે સુધી આવી ગયા છે. કંસારાના શુદ્ધિકરણ પ્રોજેક્ટનું કામ ઘણા સમયથી પડતું મૂકી દેવામાં આવ્યું હોવાને કારણે ગંદકી, મચ્છરોનો ત્રાસ વધ્યો હોવાની પણ રાવ સ્થાનિકોમાં ઉઠી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જ દવા ખૂટી પડતા દર્દીઓને હાલાકી, મેડિકલમાંથી દવા લેવા દર્દી મજબૂર. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 2500થી વધુ દર્દીઓ ઓપીડીમાં હોય છે. કેસબારીમાં અને દવાબારી પર કલાકો સુધી રાહ જોયા બાદ તેમનો ક્રમ આવે છે. દવાબારી પર દર્દીઓ અને તેના સગા સંબંધીઓની હાલત દયનીય છે. ડોક્ટર દ્વારા દવા લખી આપ્યા બાદ દર્દી કતારમાં ઊભો રહે છે અને જ્યારે તેનો વારો આવે ત્યારે ડોક્ટરે લખેલી દવામાંથી કેટલીક દવા નહીં હોવાથી તેની હાલત કફોડી બને છે, કેમ કે હોસ્પિટલમાં દવાની અછત સર્જાય છે. હાલ સિવિલ હોસ્પિટલમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની દવાઓ પૂરતી નથી, જેથી લોકોને ખાનગી હોસ્પિટલમાંથી દવા ખરીદવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. થોડા દિવસ પહેલા આરોગ્ય મંત્રી અને આરોગ્ય કમિશનરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે દરેક બાબત છુપાવી સબ સલામત હોવાના દાવા કરી ઉલટા ચશ્મા પહેરાવ્યા હતા, પરંતુ હવે ખુદ સરકારી હોસ્પિટલમાં દવાની અછત સર્જાતા દર્દીઓમાં રોષ ફેલાયો છે. દર્દીઓ લૂંટાઈ રહ્યા છે. આડકતરી રીતે દર્દીઓને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા માટે મજબૂર પણ કરાતા હોવાનો ઘાટ ઘડાયો છે. ઉપલેટામાં આતંક મચાવનાર આદમખોર અંતે પકડાયો.